સબ કોઈ પિયરીએ જાય મહાદેવજી, સબ કોઈ પિયરીએ જાય રે, મારે પિયર જાવાના ઘણા કોણ. પછી ઓલા ભાઈ બોલ્યા જટાવાળા, કેટલા દાડાનો વદાળ પાર્વતી, કેટલા દાડે પાછા આવજો. કેટલા દાડે આવશું? તો શું કે જેટલા પીપળિયાના પાન મહાદેવજી, જેટલા પીપળિયાના પાન રે, એટલા દાડે પાછા. કેટલા દિનો વદાડ કીધો? વરાળ કાઢીને ખોલજો બેટા. શંકરીઓ મરી જાય ગઈઢો થઈને તો બોલી નો પાંદડા કેટલા હોય અંદર? એક જ હોય. હા એમ સમજો, એક દાડો વદાડ કીધો. હા, એક દાડો. જેને પકડો એને પાન જ કહેવાય. પાન એક જ હોય. બાબા બાબા કૃષ્ણ તાર પ્રસાદ લેવાનું જોઈએ. હા તો તું અહીંયા પલંગ ઉપર બેસી જઈશ ને? ઈ હું તો બેસી જઈશ મારે. જમી લો બધાય. બરબાદી આ પોકી જવાય છે, પણ સાંભળે તે કોણ? સાંભળતા સમજ્યા? પાછા એમ નથી કહેતા કે એમને નથી કાંઈ કહેતા, પણ હા જ ને, હા સાચું નથી બોલતા. જો ધરપીર એક ગામમાં ગયા હતા, બપોરનો ટાઈમ થઈ ગયો હતો, બપોરનો. લાલભાઈ હા મારું ધ્યાન છે. હવે બપોરનો ટાઈમ ને બાપુ હાલ નીકળ્યા, એટલે એક ભાઈ કે બાપુ અત્યારે ક્યાં જાવ છું ભાઈ? ખાઈને જાય જમીન. તો કે હું ખોટું બોલે અહીંયા ખાતો નથી. તો કે હું કોઈથી ખોટું નથી બોલતો, હાલો મારી જમ. હવે બાપુને લઈને જતો હતો, એમાં બિલાડી આડી પડી. એટલે આ ઓલો બોલ્યો કે 8 ગધેડી ગઈ વચમાં આડી પડી. બાપુ કે મારો દીકરો કેટલું ખોટું બોલ્યો છે, આ બિલાડી. બાપુ હાલ નીકળે પાછા. આમ સમજો છો ને બરાબર? શું નીકળ્યું તું? બોલાય શું કીધું? તો ઓલો બાપુને શું કહેતો હતો? હું ખોટું નથી બોલતો. આ શું બોલ્યો? આવો બાપા આવો. બાપુ હાલી નીકળ્યા, પછી બીજું આડું આવ્યું. અરે બાપુ કે કેમ છે? મુવાનું ટાઈમ છે ને? તો કે ભાઈ આખું ગામ જ ખોટું છે, મારે હું ખોટાની ખાતો જ નથી. તો કે હું કોઈથી ખોટું નથી બોલતો. તો કે જોઈજો નકર ખોટે ખોટા માણસો. આ લઈ ગયું એને બેડું ખાટલા પર, બાપુ બેઠા ખાટલા પર. આ ઘરમાં ગયો, ઘરમાં જઈને ઘરવાળીને કે રાંધવા માંડી. બાપુ તો કે રાંધું ખરીશું, પણ મારા ટાંટિયા નાખવું અંદર. બાપુ સાંભળે છે, લાકડા છે નહીં, છે નથી રાંધવું. અરે તું ચાલુ કર ને, હું હમણાં લંકાઈથી લાડવા ઓલા લાકડા લઈ આવશે. એટલે બાપુ ઉપાથી બીજા ભાગવા કે અમારો દીકરો કઈ લંકા જાય. બાપુ હાલ નહીં કે પછી ભવાની સાહેબ આડા પીડ્યા. ભવાની સાહેબ કે બાપુ ખાઈ જ જઈજો. તો કે ખાવું જ નથી, આ હારા બધા ખોટું બોલે. તો કે આખું ગામ ખોટું છે કે. તો કે મને એકને હાચો કરતા જાઓ. આખું ગામ ખોટું છે ને, મને એકને હાચો કરતા જાઓ. પછી ભવાની સાહેબને હાચો કરી દીધો. કીધો કે નહીં? ભવાની સાહેબને સાંભળ્યા છે ને ભજન? ભવાની સાહેબ નહીં આ લમમાં, અરે ભગવાન ક્યાંય નથી. નહીં અકબરમાં, નહીં પીરોમાં પરચો, એ નહીં ચંદ્રમાં. આપણે કઈ બધી ભગવાન ના પાડે જોવા. નહીં ચંદ્રમાં, નહીં સૂર્યમાં, એ ન્યારા નુરીજન ને તમે નિરકો રે, એમાં સહી કરીએ રે, સહી કરી. એ અહીંયાના કોડા કાગળ લાવો રે. આ ભવાન સાહેબ ના ભજન સાહેબના છે કે હે બધા કેવા ભજન બોલી ગયા ભવાની સાહેબ. ફૂકા કાઢીના કેવા ભજન છે ને. જો જોધલ પીર એને સાચો કરી નાખ્યો, પણ એની તૈયારી હતી સાચું બનવાની, એટલે થયું ત્યાં. નકર ન થાય. ભવાની સાહેબના બધા ભજન એવા. કેસરડીમાં થઈ ગયા. કેસરડીમાં કેસરડી ને ઓલો 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 વાગે છે
નોબત નોબત વાગે છે આ ને એનું એનું હા આ ઓલું જંત્રીનો નહીં એને તત્વ નહીં. નહીં એને તાર નહીં એને તાર એ વચન માંથી રે વચન બોલે વચન માંથી રે વચન બોલે બહુ કરે પોકાર તમે જોજો રે આમાં જંત્રીનો બજાવનારો કોણ છે નહીં આમ જો આ ન જોવાય રૂપ એનું નો લેવાય પાર નો લેવાય પાર એ કહું તો કહેવાય નહીં આ બોલે 52 તમે જોજો રે આમાં જંતરીનો બજાવનારો કોણ છે હવે શું કહે છે એને કાંઈ સડતું નથી જ્ઞાન ધ્યાન છંદ રાગ પહોંચે નહીં વેરાગ અહીંયા પહોંચે નહીં વેરાગ એ ભોજનિયા એને ભાવે નહીં ને અને અમારા દીકરા ઢગલા કીધા કરે છે કેળા બોલો ભોજનિયા એને ભાવે નહીં તો શું ખાય એને વચનનું ના આહાર ખવડાવવો જોઈએ વચન કેવી રીતે ખવડાવો શું ખાય છે ભોજનિયા એને ભાવે નહીં એને વચનના આહાર તમે જોજો રે આમાં જંતરીનો બજાવનારો કોણ છે સય અખર ધૂન લાગી વચન રણુકાર વચન રણુકાર એ જંતરી ભવાની દાસની એને નામનો આધાર તમે આ બધું જ જુઓ ચોખ્ખું જ કહી પણ આપણે સાંભળતા નથી સમજ્યા ઓલો ખાતો નથી અહીંયા નાખ કરે છે ઓલા ખાવાવાળા આવે છે એને દેતા નથી મારે કોઈ ભિખારી અહીંથી નીકળે આમ કરે તો કે કામ કરો આમાં રમઘેડિયા જેવા માંગીને ખાવશે આ બરાબર સમજવું પડે આપણે સમજતા જ નથી આ વાતને બાપુને એક રાજા લઈ ગયો બંગલામાં બાપુ અલમારી જમવા હવે લઈ ગયો મારે કે તમને દક્ષિણા દેવી દક્ષિણા લઈ ગયો બાપુને બેહડ્યા પલંગ ઉપર અને આ ખૂણામાં મંદિર આમ ઓલું રાજ જીતા વગરનું છે એ મને અપાવી દીધી એટલે બાપુએ સંપલ પહેરી મીંડા ભાગવું ઓલો બાપુ ક્યાં ગયો બાપુ અરે બાપુ કેવું ક્યાં જાવ છો મારે તમને દક્ષિણા દેવી તો કે હું ભિખારીની ભીખ નથી લેતો તું કોક આગળ માંગે તું મને શું સકડું દઈ દેવાનું ભિખારી બધા માં અરે આ એમણે માપી દીધું છે આની કિંમત નથી સમજાતી આખી દુનિયામાં કેટલી સંપત્તિ છે એ બધી વેચી નાખો તો એક શ્વાસની કિંમત નો આપી શકે એક શ્વાસ વધારાનો આપી દે જો આપે એની શક્તિ છે તો આવો જે આનું આ મળ્યું છે ને આ મહાપુરુષો કે આનો લાભ લીધો તમે હવે આપણે જેમાં તેમાં વીડપા કરીએ અને જિંદગી થઈ જવાની ભૂલ તે ઓલા શું કરે તરત જ લાકડા તરત જ ઉપાડે મારા બેટા ઉપાડી જાય છે ને રાખે જ નહીં હે શું છે હાલો થઈ ગયું અચ્યુને બોલો હાલો હા બાપા હાલો બધા થઈ જાય હાલો બાબુ આ તાર પપ્પા તારી બેર દે કેટલા 9 થયા અચ્યુ હાલો હાલો અચ્યુ મને આપણે બધા સત્સંગી ઘડી જાણો છો બોલો છો પાપન છે એ છોકરા ઓલા બાપાને ખીચામાં નાખી દે તો પ્રેમથી કઈ બોલ્યા વગર ના ભલે રાખો